હરણી બોર્ડ કાંડને 7 મહિનાનો સમયગાળો વીતી ગયો છે। હરણી બોર્ડ કાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, જેમાં હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આ મામલે કોર્ટના આદેશ પ્રમાણે તાત્કાલિક બે મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવને શો કોઝ નોટિસ આપવામાં આવી છે અને આ મામલે ખુલાસો કરવાનું કહ્યું છે, જેમાં તેમની સામે શિક્ષણાત્મક અને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જવાબદારીઓથી અધિકારીઓ ભાગી ન શકે, ત્યારે હવે આ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે અને ભારતના સૌથી હાઈએસ્ટ પે એડવોકેટને રોક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં હવે આ અંગે સુનાવણી થશે। ત્યારે વિચારવા જેવું એ આવે છે કે આટલા વધારે પૈસા વિનોદ રાવ પાસે આવ્યા ક્યાંથી।